नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક સમય સંખ્યાનો એટલે કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે તો નવી સંખ્યા એટલે કે નવી સમય સંખ્યા 3/2 બને છે. એટલે કે દોડ બને છે. તો મૂળ સંખ્યા એટલે કે મૂળ સમય સંખ્યા કઈ હશે? The denominator is more 3 than numerator of one rational number, that is fraction. If increasing 7 in numerator and decreasing 1 in denominator, then 3/2 becomes new number, that is new rational number. Then which will be the original number, that is original rational number. 8/11, 10/13, 14/17 અને છેલ્લો D. એક પણ નહીં એટલે કે કોઈ પણ નહીં. 8/11, 10/13, 14/17 and none. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક સમય સંખ્યાનો એટલે કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. ફરીથી એકવાર once again, છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. એટલે હવે આગળ આપણે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે
આશ્યુમ કરી લઈએ કે અંશ x છે, અંશ x છે, અંશ x છે. that is numerator is a x, numerator is a x. એટલે તમારો યોર શેર આ x વત્તા 3 થાય, આ શેર x વત્તા 3 થાય, આ x વત્તા 3 થાય, આ x વત્તા 3 થાય, એટલે કે x પ્લસ 3 થાય, x પ્લસ 3 થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ અંશને 7 જેટલો વધારવામાં આવે છે, અંશને 7 જેટલો વધારવામાં આવે છે. એટલે આ x વત્તા 7 થાય, x વત્તા 7 થાય, x પ્લસ 7 થાય, x પ્લસ 7 થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ છેદને 1 જેટલો ઘટાડવામાં આવે છે, છેદને 1 જેટલો ઘટાડવામાં આવે છે. એટલે આપણને v શેર આ x વત્તા 3 ઓછા 1 મળે, આ x વત્તા 3 ઓછા 1 મળે, એટલે કે x પ્લસ 3 માઇનસ 1 મળે, x પ્લસ 3 માઇનસ 1 મળે. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ આખાની બરાબર આ 3 ના છેદમાં 2 થાય છે, 3 ના છેદમાં 2 થાય છે, એટલે કે દોડ થાય છે. આ હોલ ઇક્વલ ટુ 3/2 થાય છે, આ હોલ ઇક્વલ ટુ 3 ડિવાઇડેડ બાય 2 થાય છે. હવે આગળ આ સમીકરણ એટલે કે ઇક્વેશનનું સાદુરૂપ આપવાનું છે, ધેટ ઇઝ સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો તેના માટે અહીં ચોકડી ગુણાકાર કરવો પડશે, ધેટ ઇઝ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડશે, ધેટ ઇઝ ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે. એટલે આગળ માટે ધેરફોર શું થશે તો જુઓ, લો સૌપ્રથમ આ બાજુ એટલે કે આ ડાબી બાજુ એટલે કે આ લેફ્ટ હેન્ડ સાઈડ આ 2 ગુણ્યા આ x વત્તા 7 થશે. આ બાજુ ડાબી બાજુ આ 2 ગુણ્યા x વત્તા 7 થશે, 2 ગુણ્યા x વત્તા 7 થશે. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ બાજુ જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ આ 3 ગુણ્યા આ x વત્તા 2 થશે, એટલે કે આવશે. આ બાજુ આ 3 ગુણ્યા x વત્તા 2 આવશે, 3 ગુણ્યા x વત્તા 2 આવશે. બીકોઝ કારણ કે આ વત્તા 3 એટલે કે 3 માંથી 1 ઘટે, 1 બાદ થાય તો આપણી પાસે
2 બચે 2 બચે 2 બચે એટલે +2 બચે +2 બચે +2 બચે +2 બચે. હવે આગળ માટે therefore શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આ 2 ગુણ્યા x તો then આ 2 ગુણ્યા x ને in short ટૂંકમાં 2x એમ લખાય 2x એમ રાઈટ કરાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા. આગળ 7 દુ 14 થાય 7 દુ 14 થાય એટલે કે 2 અને 7 નો એટલે કે 7 અને 2 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 14 થાય 14 થાય. આગળ આ બરાબરનું બરાબર ઇક્વલનું ઇક્વલ. આગળ આ 3 ગુણ્યા x તો then આ 3 ગુણ્યા x ને in short ટૂંકમાં આ 3x એમ લખાય 3x એમ રાઈટ કરાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા. આગળ આ 3 દુ 6 થાય એટલે કે 3 અને 2 નો એટલે કે 2 અને 3 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 6 થાય આ 6 થાય. આગળ માટે therefore શું થાય તો જુઓ સી લો આ 2x એટલે વત્તા 2x કહેવાય એટલે કે ધન 2x કહેવાય એટલે કે પોઝિટિવ 2x કહેવાય એટલે કે પ્લસ 2x કહેવાય. હવે આગળ આ વત્તા 2x ને આ બાજુ લાવવાના છે અને આ વત્તા 6 ને આ બાજુ લાવવાના છે લાવવાના છે. એટલે સૌપ્રથમ આ વત્તા 14 એટલે 14 જ કહેવાય. આ વત્તા 14 એટલે 14 જ કહેવાય. આગળ આ વત્તા 6 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે એટલે કે બદલે તો ઓછા 6 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાય જાય એટલે કે સાઇન ચેન્જ થઈ જાય એટલે કે વત્તાનું ઓછા થઈ જાય એટલે કે પ્લસનું માઈનસ થઈ જાય. આગળ આ બરાબરનું બરાબર ઇક્વલનું ઇક્વલ. આગળ અહેડ ફોરવર્ડ આ 3x ના 3x. આગળ અહેડ ફોરવર્ડ આ વત્તા 2x આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે બદલે તો ઓછા 2x થઈ જાય એટલે કે ચિહ્ન બદલાય જાય સાઇન ચેન્જ થઈ જાય એટલે કે આ વત્તાનું ઓછા થઈ જાય એટલે કે આ પ્લસનું માઈનસ થઈ જાય. આગળ માટે આ 14 માંથી 6 જાય 14 માંથી 6 ઘટે 14 માંથી 6 ઘટે તો આપણી પાસે 8 બચે 8 બચે. We have remains 8. આગળ આ બરાબરનું બરાબર. આગળ આ 3 વખત x માંથી આ 2 વખત x ઘટે બાદ
પાસે એક વખત x બચે, એક વખત x બચે એટલે કે x બચે, x બચે, x બચે મીન્સ કે મતલબ કે આ x બરાબર 8 થાય, ધેટ ઇઝ x ઇક્વલ ટુ 8 થાય એટલે કે x ની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ આ 8 થાય, 8 થાય. હવે આગળ આપણે આ મૂળ સંખ્યા શોધવાની છે, ધેટ ઇઝ ઓરિજિનલ નંબર ફાઇન્ડ કરવાનો છે એટલે કે આ x ના છેદમાં x વત્તા 3 બરાબર શું થાય તેને શોધવાનું છે એટલે કે આ x બાય x પ્લસ 3 ઇક્વલ ટુ શું થાય તેને શોધવાનું છે. એટલે સૌપ્રથમ આ x તો આ x બરાબર આ 8 આવે છે, 8 આવે છે. આગળ આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર. આગળ આ x વત્તા 3 છે, x વત્તા 3 છે તો તેમાં સૌપ્રથમ આ x બરાબર 8 છે, x બરાબર 8 છે એટલે આગળ 8 ને 3 11 થાય, 11 થાય. therefore તેથી આ x ના છેદમાં x વત્તા 3 બરાબર 8 ના છેદમાં 11 થાય, ધેટ ઇઝ x બાય x પ્લસ 3 ઇક્વલ ટુ આ 8 બાય 11 થાય. એટલે શો આ 8 ના છેદમાં 11, 8 ના છેદમાં 11 તમારો યોર ખરો જવાબ થાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો યોર ખરો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક સમય સંખ્યાનો એટલે કે એક અપૂર્ણાંકનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ, 3 ગણા કરીએ અને છેદમાં 20 વધારીએ તો નવો અપૂર્ણાંક એટલે કે નવી સમય સંખ્યા 1 ના છેદમાં 8 થાય છે, 1 ના છેદમાં 8 થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો એટલે કે મૂળ સમય સંખ્યા શોધો. the numerator is less 3 than denominator of one rational number, that is fraction. If doing threefold, that is triple, that is triplex of numerator and increasing 20 in denominator, then 1 by 8 would be new fraction, that is new rational number. Then find the original fraction, that is original rational number. 1 ના છેદમાં 4
2 ના છેદમાં 5, 4 ના છેદમાં 7 અને 5 ના છેદમાં 9, એટલે કે 1/4, 2/5, 4/7 and last b 5/9, 5/9. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ શીટ લો આ એક સમય સંખ્યાનો એક સમય સંખ્યાનો એટલે કે એક અપૂર્ણાંકનો ફ્રેક્શનનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. એટલે હવે આગળ આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આશ્યુમ કરી લઈએ કે છેદ x છે. છેદ x છે. એટલે અંશ x ઓછા 3 થાય. માટે તેથી આ અંશ આ x ઓછા 3 થાય. x ઓછા 3 થાય. x માઈનસ 3 થાય. x માઈનસ 3 થાય. હવે આગળ અંશના એટલે કે ન્યુમેરેટરના 3 ગણા કરવાના છે. 3 ગણા કરવાના છે. એટલે કે આ x ઓછા 3 ના 3 ગણા કરવાના છે. આ x ઓછા 3 ના 3 ગણા કરવાના છે. એટલે અંશમાં આ x ઓછા 3 ગુણ્યા 3 આવે. અંશમાં આ x ઓછા 3 ગુણ્યા 3 આવે. એટલે કે આના 3 ગણા થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા. હવે આગળ છેદમાં 20 વધારવાના છે એટલે ઉમેરવાના છે. છેદમાં 20 ઉમેરવાના છે એટલે આપણને આ x વત્તા 20 મળે. x પ્લસ 20 મળે પ્રાપ્ત થાય. હવે આગળ આ આખાની બરાબર આ 1/8 થાય છે. 1/8 થાય છે. આ હોલ ઇક્વલ ટુ 1/8 થાય છે. ઓલ ઇક્વલ ટુ 1/8 થાય છે. એટલે આગળ માટે શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3 ગુણ્યા x તો આ 3 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં 3xm લખાય. 3xm લખાય. આગળ આ ઓછાનું ઓછા માઈનસનું માઈનસ. આગળ આ 3 તારીખ 9 થાય. 9 થાય. એટલે કે 3 અને 3 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 9 થાય. 9 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગાકારનો ભાગાકાર ભાગનો ભાગ. પછી આ ભાગમાં x વત્તા 20 છે. x પ્લસ 20 છે. આગળ આ બરાબરનો બરાબર અને આ 1/8 છે. 1/8 છે. હવે આગળ આ સમીકરણ એટલે કે આ ઇક્વેશનનો સાદુરૂપ આપવાનું છે. એટલે કે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. અને તેના માટે અહીં ચોકડી ગુણાકાર કરવો પડશે. ધેટ ઇઝ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. ધેટ ઇઝ
ક્રોસ પ્રોડક્ટ લેવો પડશે. એટલે આગળ માટે therefore સૌપ્રથમ આ બાજુ ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આ 8 ગુણ્યા આ 3x ઓછા 9 થાય. આ બાજુ ડાબી બાજુ આ 8 ગુણ્યા 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 આ 3x ઓછા 9 થાય. આગળ આ બરાબરનો બરાબર ઇક્વલનો ઇક્વલ અને આ બાજુ જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ આ 1 ગુણ્યા આ x વત્તા 20 થાય. આ બાજુ જમણી બાજુ આ 1 ગુણ્યા ગુણ્યા આ x વત્તા 20 થાય. 1 ગુણ્યા x વત્તા 20 થાય. એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 તારી 24x થાય. ફરીથી એકવાર once again આ 8 તારી 24x થાય. 8 તારી 24x થાય. એટલે કે આ 8 ગુણ્યા 3 ગુણ્યા x બરાબર 24x થાય. 24x થાય. એટલે કે 24 ગુણ્યા x થાય. એટલે કે 24 into x થાય. આગળ આ માઈનસ નો માઈનસ ઓછા નો ઓછા. આગળ આ 8 નવા 72 થાય. 72 થાય. એટલે કે 8 અને 9 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 72 થાય. 72 થાય. આગળ આ બરાબરનો બરાબર ઇક્વલનો ઇક્વલ. હવે આગળ 1 ગુણ્યા x વત્તા 20 1 ગુણ્યા x વત્તા 20 બરાબર આ x વત્તા 20 જ થાય. આ x વત્તા 20 જ થાય. એટલે કે 1 અને x વત્તા 20 1 અને x વત્તા 20 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ x વત્તા 20 જ થાય. x પ્લસ 20 જ થાય. આગળ આ માટેનો માટે therefore નો હવે આગળ આ 24x ના 24x આ 24x ના 24x. આગળ આ x આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે બદલે તો ઓછા x થઈ જાય. આગળ આ બરાબરનો બરાબર ઇક્વલનો ઇક્વલ. આગળ આ વત્તા 20 એટલે 20 જ કહેવાય. 20 જ કહેવાય. આગળ આ ઓછા 72 આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે બદલે તો વત્તા 72 થઈ જાય. વત્તા 72 થઈ જાય. પ્લસ 72 થઈ જાય. આગળ માટે therefore શું થાય તો જુઓ. સી લો આ 24 વખત x માંથી આ 1 વખત x ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 23 વખત x બચે. 23 વખત x બચે. એટલે કે 23x બચે. 23x બચે. આગળ આ બરાબરનો બરાબર. આગળ આ 20 વત્તા 72 બરાબર 92 થાય. 92 થાય. કઈ રીતે તો જુઓ. સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 7 એટલે 70 કહેવાય. એટલે આગળ આ 70 માં 20 ઉમેરવામાં આવે.
70 માં 20 ઉમેરવામાં આવે તો 80 ને 90 થાય. 70 80 90 થાય, 90 થાય. એટલે આગળ આ 90 માં 2 ઉમેરવામાં આવે, 90 માં આ 2 ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે, પ્લસ કરવામાં આવે તો લાસ્ટમાં આપણને 92 મળે, 92 મળે. એટલે આગળ માટે therefore આ x બરાબર આ x બરાબર આ x બરાબર આ x બરાબર આ 92 ના છેદમાં આ 23 થાય. માટે આ x બરાબર આ 92 ના છેદમાં આ 23 થાય. એટલે કે 92 ભાગ્યા 23 થાય, 92 ભાગ્યા 23 થાય, 92 ભાગ્યા 23 થાય. બીકોઝ કારણ કે જુઓ સી લો આ ગુણ્યા 23 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે બદલે તો ગુણ્યા 23 નું ભાગ્યા 23 થઈ જાય, ભાગ્યા 23 થઈ જાય. એટલે કે છેદમાં 23 થઈ જાય, છેદમાં 23 થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે આ ગુણ્યાનો ભાગ્યા થઈ જાય, આ ઇન્ટુનું ડિવાઇડેડ થઈ જાય, ડિવાઇડેડ થઈ જાય. આગળ આ 23 ચોક 92 થાય, 23 ચોક 92 થાય, 23 ચોક 92 થાય, 23 ચોક 92 થાય. કઈ રીતે જુઓ સી લો. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 તારી 12 થાય, 4 તારી 12 થાય. એટલે એક તમારી વર્દી થાય અને 2 નીચે લખાય, 2 નીચે લખાય. આગળ 4 દો 8 થાય અને 8 ને 1 9 થાય, 8 ને 1 9 થાય. એટલે કે આ 92 ને આ 23 વડે 4 વખતમાં ભાગ લાગે, 4 વારમાં ભાગ લાગે, 4 આટીમાં ભાગ લાગે. that is 4 ટાઈમ્સમાં ડિવાઇડ થાય. માટે therefore તેથી hence આ x બરાબર આ 4 થાય, x બરાબર આ 4 થાય, 4 થાય, x equal to 4 થાય. that is x ની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ આ 4 થાય, આ 4 થાય, આ 4 થાય. હવે આગળ આપણે આ મૂળ અપૂર્ણાંક શોધવાનો છે, that is ઓરિજિનલ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો છે. એટલે કે આ x ઓછા 3 ના છેદમાં x બરાબર શું થાય તે શોધવાનું છે. that is x minus 3 by x equal to શું થાય તે શોધવાનું છે. એટલે તેમાં સૌપ્રથમ આ x ઓછા 3 છે, x ઓછા 3 છે. જ્યાં વેર આ x બરાબર 4 આવે છે, x બરાબર 4 આવે છે. માટે therefore 4 ઓછા 3 બરાબર 1 થાય, 1 થાય. એટલે કે અંશમાં 1 આવે, પછી છેદમાં આ x છે, આ x છે. તો x બરાબર આ 4 છે, 4 છે. માટે therefore આ x ઓછા 3 ના છેદમાં x બરાબર આ 1 ના છેદમાં 4 થાય. એટલે કે x minus 3 by x equal to 1/4 થાય, 1/4 થાય. એટલે કે આ મૂળ અપૂર્ણાંક બરાબર
મૂળ અપૂર્ણાંક બરાબર 1/4 થાય. એટલે આ 1/4 તમારો યોર ખરો ઉત્તર થાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો યોર ખરો વિકલ્પ થાય. થેન્ક યુ.